ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સમગ્ર ગુજરાતભરમાં હાલ ચર્ચાઓ ચાલી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ હવે મેદાને આવ્યા છે અને સરકારની સામે, તંત્રની સામે અનેક સવાલો ઊભા કર્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર લઠ્ઠાકાંડ સામે આવ્યો ને હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ સત્તા પક્ષ એટલે કે ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહી છે। બીજી તરફ ભાજપ એવો પ્રયાસ કરી રહી છે કે કાર્યવાહી કરવામાં આવી રહી છે એવું બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા ખરેખર આખી બાબતને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે અનંત પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। ભાવનગરમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર દારૂ આવી રહ્યો છે। લઠ્ઠાકાંડ ત્યારે જ થાય જ્યારે ડુપ્લિકેટ દારૂ પીવાથી ત્યાંના રહીશો મૃત્યુ પામ્યા। એનો જે બુટલેગર પકડાઈ ગયો, પરંતુ બુટલેગર પકડાઈ જાય અને એને જામીન મળી જાય, ફરી પાછો ધંધો કરે। ગુજરાતમાં ઓરિજિનલ દારૂ તો નહીં પરંતુ ડુપ્લિકેટ દારૂ પણ ઘુસાડાય છે। આ ત્યાંના આગેવાનોએ હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એનું રાજીનામાની પણ માંગ કરી છે અને આવનારા દિવસમાં પણ આવા લઠ્ઠાકાંડ થાય એવી શક્યતા છે। દારૂબંધીનો પૂરેપૂરો અમલ આ ગુજરાતની સરકારે અને ગુજરાતની પોલીસે કરવો જોઈએ। આ દારૂબંધીના કડક અમલ નહીં થાય તો તમારા લેવલથી એટલે કે વિપક્ષ આવનારા સમયમાં ચોમાસું સત્ર છે, અમે દારૂબંધી માટે અને કડક અમલ માટે ત્યાં વિરોધ પ્રદર્શન પણ કરીશું। તમે અહીંયા અનંત પટેલને સાંભળ્યા। અનંત પટેલ માત્ર ને માત્ર આ ભાવનગરના જે લઠ્ઠાકાંડ છે એને લઈને નથી બોલ્યા, પરંતુ એની સાથે સાથે અનંત પટેલે હાલ વલસાડમાં ધરણા ઉપર બેસેલા જે કોંગ્રેસના યુવાનો છે, જે ભૂખ હડતાલ પર બેઠા છે, એમના સમર્થનમાં પહોંચ્યા હતા। તેમના દ્વારા ત્યાં જે એક અજબ ગજબ બ્રિજ છે એને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને તંત્રની સામે આકરા પ્રહાર કરતા અનંત પટેલ દ્વારા ત્યાંથી શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આજે વલસાડ જિલ્લામાં વલસાડ ખાતે જે વસિયરમાં એક અજાયબી બ્રિજ બની રહ્યો છે અને એક ભાજપના મોટા નેતાની વાડી પર જતો રસ્તો લગભગ 3.80 એટલે કે 3 કરોડ ને 80 લાખ રૂપિયાનો રસ્તો છે, પુલ છે અને એ પુલ કોઈ વસ્તીમાં કે કોઈ નગરમાં જતો પુલ નથી, પરંતુ માત્ર ને માત્ર ભાજપના નેતાની વાડીમાં જતો પુલ છે। ત્યારે એના વિરોધમાં યુથ કોંગ્રેસના આગેવાન મિત દેસાઈ અને રાહિલ છેલ્લા 7 દિવસથી ધરણા પર બેઠા છે। ત્યારે અમે એમની મુલાકાત લેવા માટે આવ્યા છે અને સમર્થન આપવા માટે પણ આવ્યા છે કે આ રીતે પ્રજાના પૈસે ધુમાડો કરીને એક ભાજપના નેતાને ખુશ કરવા માટે લગભગ 4 કરોડ રૂપિયા જેટલા વેડફવામાં આવે છે। ત્યારે આ જ વલસાડમાં જૂના બંદરનો બ્રિજ વર્ષોથી રેલિંગ વગરનો છે અને એનું સંપાદન હવે કામ એટલા માટે અટકાયું છે કે એનું સંપાદન કરવાનું બાકી છે, કસ્ટમની જગ્યા છે। એવા ધરમપુરમાં પણ ઘણા બધા બ્રિજ છે જે વલસાડના સમયે નેશનલ હાઈવે 56 પરના બ્રિજો બંધ કરી દેવામાં આવે છે। અમે સમર્થનની સાથે સરકારને ચેતવણી પણ આપીએ છીએ કે અમારા આગેવાનોએ જે પ્રશ્ન પૂછ્યા એના પ્રશ્નનું નિરાકરણ તમે કરવા માટે આવો, નહીં તો અમે આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું। એટલે કે આદિવાસી સમાજને લઈને પણ અવાજ ઉઠાવી રહ્યા છે। એની સાથે સાથે આ જે ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો એને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે અને અહીંયા અનંત પટેલ દ્વારા ખાસ એવી વાત કરવામાં આવી છે કે આ તમામ પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે એ ક્યાંક ને ક્યાંક સરકારની રહેમ નજર હેઠળ જ ચાલી રહી છે। જેટલા પણ વિપક્ષના નેતાઓ છે તમામ દ્વારા એક જ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આવો લઠ્ઠાકાંડ થાય છે, બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂ મળે છે, તો પછી દારૂબંધીના નામે ગુજરાત દ્વારા, સરકાર દ્વારા કરવામાં શું આવી રહ્યું છે। અનેક સવાલો ઊભા અહીંયા એટલા માટે પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે આ જે આરોપીઓ છે એમને પકડી લેવામાં આવ્યા છે, હવે એમની સામે કાર્યવાહી થઈ રહી છે, તો શું આ જ આરોપીઓ પોલીસને આના પહેલા નહોતા મળતા? આ અનેક સવાલોની વચ્ચે હવે જે અનંત પટેલ દ્વારા વાત કરવામાં આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।